નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોને લઈને હવે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રીતે આયોજિત આ ફ્લાવર શો દરમિયાન શરૂઆતમાં શહેરીજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ફ્લાવર શોની પૂર્ણાહુતિ બાદ યોગ્ય જાળવણીના અભાવે ફૂલો કરમાઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ફ્લાવર શો પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા ફૂલોનું વેચાણ પણ યોજવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય આયોજન અને વ્યવસ્થાના અભાવે આ વેચાણ સફળ રહ્યું નહોતું। અનેક પ્રકારના ફૂલો યોગ્ય સંભાળ ન મળતા બગડી ગયા હતા, જેના કારણે વેચાણમાં રસ લેતા નાગરિકોની સંખ્યા પણ ઓછી રહી હતી। શહેરીજનોનું કહેવું છે કે જો સમયસર જાળવણી અને યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો ફૂલોનું વેચાણ સફળ થઈ શક્યું હોત। આ ફ્લાવર શો માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં અંતે ફૂલો બગડી જતા મહાનગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે। શહેરમાં ચર્ચા છે કે આટલા મોટા ખર્ચ બાદ પણ યોગ્ય સંચાલન ન થવું ભ્રષ્ટાચારની શંકા તરફ ઇશારો કરે છે। કેટલાક નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા ફ્લાવર શોના ખર્ચ, ટેન્ડર પ્રક્રિયા અને જાળવણી અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે। શહેરીજનોનું માનવું છે કે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને આવા કાર્યક્રમો માત્ર દેખાવ પૂરતા નહીં પરંતુ લાંબા ગાળે લાભદાયી બને તે માટે જવાબદાર અધિકારીઓએ જવાબદારી નિભાવવી જરૂરી છે। હાલ તો ફ્લાવર શો બાદ ઊભી થયેલી પરિસ્થિતિને લઈને નવસારી મહાનગરપાલિકા સામે અનેક સવાલો ઊભા થયા છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।